ચાલો જુઓ, ઇન્ટરફેરન્સ ગુજરાતીવાળા વ્યતિકરણ. S1 અને S2 બે સોર્સ કેટલા ડિસ્ટન્સે હતા? D. અને ત્યાંથી R1 અને R2 ડિસ્ટન્સ આવેલા કોઈ P પોઈન્ટ પાસે તેઓ સુપરપોઝ થતા હતા. આની છે ડ્યુ ટુ સુપરપોઝિશન P પાસેની ઇન્ટેન્સિટી કયા સોર્સિસ માટે? સુસંબદ્ધ ઉદ્ગમો માટે I1 + I2 + 2 અંડર રૂટ cos phi. phi એટલે કે R2 - R1. આના પરથી cos phi -1 હોય ને તો અંડર રૂટ I1 - અંડર રૂટ I2 હોલ સ્ક્વેર +1 હોય. આવું આપણે ભણતા હતા. હવે ઇફ I1 I2 I0 હોય, મતલબ કે બંનેના એમ્પ્લિટ્યૂડ કેવા હોય? સેમ હોય. યુગલ I = 4I0 cos square phi by 2 और IM cos square k R2 - R1 by 2. આવું તમને મળતું હતું. ત્યાર પછી આપણે આના માટે જ કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ ફેસ ડિફરન્સ શું હતો? 2n π. સ્ટાર્ટ હોતું હતું 0 થી. હા, અને પાથ ડિફરન્સ n લેમ્બડા. ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ 2n - 1 π અને પાથ ડિફરન્સ વન ટુ થ્રી. એને આપણો ઓર્ડર હતો, બરાબર. પછી મેં એવું કીધું હતું લોઇડ્સ મિરર, આવું કંઈક સમજાવેલું, યાદ છે? આની અંદર આપણો ઓબ્જેક્ટ એક જ હતો, સોરી સોર્સ એક જ હતો, પણ અહીંયા આપણે શું રાખેલું? મિરર. તો અહીંથી બોલો બે રેઝ જાય, એક સીધું જાય અને બીજું શિવમ રિફ્લેક્ટ થઈને જાય. આ રિફ્લેક્શન થાય ને ત્યારે ફેસ ડિફરન્સ પાઈ और पाथ डिफरेंस λ/2 એડ થાય. ચાલો, તો એક્ઝેક્ટલી P પોઈન્ટને આ રે ક્યાંથી આવતું દેખાય? S2. હવે અહીંયા કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સની કન્ડિશન ચેન્જ થઈ જાય. પાથ ડિફરન્સ મોટા n લેમ્બડા પ્લસ λ/2. ऐसा मैंने पढ़ाया. 2n + 1 λ/2. और डिस्ट्रक्टिव इंटरफेरेंस के लिए 2n - 1 λ/2 + λ/2. λ/2 जितना पाथ डिफरेंस ऐड होगा
क्या आएगा एन लेम्डा बस खाली आ જાણવાનું છે આટલું કદાચ પૂછે આ કન્સેપ્ટ ખાલી યાદ રાખવાનો રિફ્લેક્શન થઈને જાય એટલે આપણે વેવ્સમાં ભણેલા ક્રેસ્ટ ટ્રફના ફોર્મેટમાં અને ટ્રફ ક્રેસ્ટના ફોર્મેટમાં તમને જોવા મળે ચાલો પછી આવે ધ્યાન આપજો ઓપ્ટિકલ પાથ અહીંથી આપણું બાકી હતું ગુજરાતીવાળા પ્રકાશીય પથ કહેવાય એક્ઝેક્ટલી આ શું છે તે તમને સમજાવું સપોઝ આવું એક મીડિયમ આપેલું છે કે જેની થિકનેસ ટી જેટલી છે અથવા ડી જેટલી છે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ એનો એન છે ભાઈ જે રે ઓફ લાઇટ આવતું હોય ને એમાં સીઓ આ રે ઓફ લાઇટ એની સ્પીડ મીડિયમમાં કેવી થઈ છે જો અહીંયા સી હોય સી બાય એન ફરી પાછી સી થઈ તો હવે આ મીડિયમનું ડિસ્ટન્સ ડી ઇઝ ઇક્વલ ટુ શું લખાય વીટી લખાય ભાઈ ડી ઇઝ ઇક્વલ ટુ સ્પીડ ઇન ટુ ટાઈમ પણ ડી ઇઝ સોરી વી ઇઝ ઇક્વલ ટુ તો સીટી ઇઝ ઇક્વલ ટુ એન ડી ડિસ્ટન્સ ઇન મીડિયમ છે અને સીટી બરાબર ડિસ્ટન્સ ટ્રાવેલ ઇન વેક્યુમ ઇન સેમ ટાઈમ ટી ટાઈમ મીડિયમ માટે નહોતો ખબર ને તમને ભાઈ જે ટી ટાઈમ છે ક્યાંનો ટાઈમ હતો બોલજો મીડિયમમાં વી વેલોસિટીથી ટી ટાઈમમાં એણે કેટલું ડિસ્ટન્સ કવર કર્યું ટી ડી તો ટી ટાઈમ જો એને ક્યાં મળ્યો હોત વેક્યુમમાં વેક્યુમ એટલે શૂન્યાવકાશમાં એટલા જ ટાઈમ એને જો શૂન્યાવકાશમાં મળેલો હોય તો એ મીડિયમ કરતાં કેટલા ટાઈમ્સ ડિસ્ટન્સ વધારે કવર કરે એન ટાઈમ્સ કારણ કે બોલો મીડિયમ કરતાં વેક્યુમમાં વેલોસિટી એન ટાઈમ્સ જેમ મીડિયમમાં વેલોસિટી વેક્યુમ એટલે શૂન્યાવકાશ કરતાં એનમાં પાર્ટની છે તો આ એન ટાઈમ્સ વેલોસિટી થઈ હવે જરા ધ્યાન આપજો તો આનો ઓપ્ટિકલ પાથ ડિફરન્સ કેટલો તમને કોઈ એમ પૂછે કે એથી બીનો પાથ ડિફરન્સ કેટલો આ એક વેવ છે સીધે સીધું વેક્યુમમાં જાય છે કેટલી સ્પીડથી જતું હશે સી આટલું જ ડિસ્ટન્સ કવર કરે ડી જેટલું જ કવર કરે અને આ વેવ જે છે તે એટલું જ ડિસ્ટન્સ ક્યાંથી કવર કરે છે મીડિયમમાંથી તો એકચ્યુઅલી આણે વધારે ડિસ્ટન્સ કવર કરેલું કેટલા ટાઈમ્સ એન ટાઈમ્સ તો પાથ ડિફરન્સ મારે જ્યારે ગણવાનો આવે ને તો આવું કહીશ એનડી માઇનસ ડી એકચ્યુઅલી આણે પાથ ડિફરન્સ એટલે ઓલવેઝ કયો ગણવાનો લક્ષ્ય વેક્યુમને કોન્ટેક્સમાં ગણવાનો કોના કોન્ટેક્સમાં ગણવાનો વેક્યુમ જે વેક્યુમ છે વેક્યુમના કોન્ટેક્સમાં જ ગણવાનું તો આ મીડિયમનું જે ડિસ્ટન્સ હોય ને એને ફેરવી નાખવાનું સામે વેક્યુમના ડિસ્ટન્સ તો મીડિયમનું ડી ડિસ્ટન્સ એટલે વેક્યુમનું એન ટાઈમ્સ એટલે એન ડી કરી નાખવાનું પછી પૂછવાનું આ ટુ ડિસ્ટન્સ આનું છે વેક્યુમનું જ છે તો વેક્યુમના ડિસ્ટન્સને જ ઓપ્ટિકલ પાથ કહેવાય
યુગલા વેક્યુમના ડિસ્ટન્સને શું કહેવાય? ઓપ્ટિકલ પાથ કહેવાય. કંઈ ખબર પડી? ડી એ મીડિયમનું, તેને એન ટાઈમ્સ કરી નાખવાનું, એન ડી, અને એમાંથી ડીને સબસ્ટ્રેટ, તો ડી ઇન્ટુ એન માઇનસ 1. હવે સમજો ઇન YDSE આપણી પાસે યંગનો ડબલ સ્લિટનો એક્સપેરિમેન્ટ છે. આ S1 છે, આ S2 છે. ચાલો શિવમ, ચાલો અત્યારે તમને આ એ પોઈન્ટ દેખાય યુગ, તો આટલું ડિસ્ટન્સ બેટા R1 R2, તો તને R1 R2 કેવા દેખાશે? સેમ. એટલે એ પોઈન્ટ પાસે ઇનિશિયલી પાથ ડિફરન્સ 0. પાથ ડિફરન્સ 0 એટલે અનિશા 0 ઓર્ડરનું સેન્ટ્રલ બ્રાઇટ ફ્રિન્જ, ગુજરાતી વાત, મધ્યસ્થ પ્રકાશિત સલાકા તમને જોવા મળે. સેન્ટ્રલ બ્રાઇટ ફ્રિન્જ જોવા મળે. 0 ઓર્ડરનું કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ, શૂન્યક્રમનું સહાયક વ્યતિકરણ ત્યાં જોવા મળે. પણ જો આને બદલે હું આવું રાખું તો યુગ, અહીંયા હું છે ને એક ટી થિકનેસની એન લખો કે મ્યુ લખો, રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ વાળી એક ગ્લાસ શીટ મૂકી દો. હવે એ પાસેનો પાથ ડિફરન્સ કેટલો થશે? અહીંયા એ પાસે પાથ ડિફરન્સ કેટલો થશે? તમારે શું ગણવાનું ખબર? S1 A S2. હવે S2 એ આખું વેક્યુમમાં છે, જ્યારે S1 એમાં ટોટલ વેક્યુમ નથી યાર. S1 એમાં S1 A માઇનસ T, બોલો આ ક્યાં છે? વેક્યુમ. પ્લસ NT એ તારી કેમ એન જે જો S1 માઇનસ A સોરી S1 A માઇનસ T એટલે બોલો વેક્યુમ થઈ ગયું. ઓપ્ટિકલ ખાલી એટલું યાદ રાખવાનું, પાથ ડિફરન્સ શોધવાનું, એટલે બધા ડિસ્ટન્સ આનો હોવા જોઈએ વેક્યુમ. તો S1 A માઇનસ T એ બોલો વેક્યુમનું થઈ ગયું, અને ટી એ મીડિયમનું હતું, તો મીડિયમના ટી ડિસ્ટન્સને એકોર્ડિંગ વેક્યુમનું કેટલું થાય? બસ પૂરું થઈ ગયું. માઇનસ S2 A, અને આ તો આખું વેક્યુમનું છે, બરાબર? આ વેક્યુમ ને આ પણ વેક્યુમ.
ચલો S1 એ એટલે R1 માઇનસ ટી પ્લસ NT R2 અને R1 અને R2 યુગલા તું માપે ને R1 અને R2 એ જોમેટ્રિક ડિસ્ટન્સ છે, ભૌમિતિક. તો R1 અને R2 તો તારા સેમ જ છે દેખાતા. અરે ભાઈ R1 ને R2 તો કેવા દેખાય છે સેમ. તો પાથ ડિફરન્સ અહીંયા કેટલા થશે બોલો? R1 માઇનસ R2 તો 0 થઈ ગયું. તો પાથ ડિફરન્સ આવશે TN માઇનસ. તો જ્યારે પણ તમે ગ્લાસિક મૂકશો ને તો ત્યાં જ્યાં ઝીરો ઓર્ડરની બ્રાઇટ ફ્રિંજ આવતી તે હવે પાથ ડિફરન્સ શું આવશે? TN માઇનસ. અને જો હવે આ TN માઇનસમાં n લેમ્બડા થાય તો ત્યાં શું આવશે? કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફેરન્સ. અને જો આ TN માઇનસમાં શું આવશે? ડિસ્ટ્રક્ટિવ. સપોઝ અહીંયા કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફેરન્સ છે તો હવે એ જગ્યાએ શું મળતું હતું તમને? એની જગ્યાએ શું મળતું હતું? એ પાસે તમને શું મળતું હતું? બ્રાઇટ ફ્રિંજ મળતી હતી ને સર પહેલાં ઝીરો ઓર્ડરની મળતી હતી ને. તો અહીંયા કોઈ ઓર્ડરની, કોઈ બીજા ઓર્ડરની તમને શું મળશે? બ્રાઇટ ફ્રિંજ. સપોઝ n ઇઝ ઇક્વલ ટુ આપણે 2 લઈ લઈએ તો અહીંયા સેકન્ડ ઓર્ડરની બ્રાઇટ ફ્રિંજ મળશે. તો પછી ઝીરો વાળી ક્યાં ગઈ? લક્ષા ઝીરો ક્યાં ગઈ? નીચે કે ઉપર? જોઈ લઈએ આપણે. તો જો where is zeroth order bright fringe. તો હવે જરાક ચેક કરજો. નીચે ગઈ ને ધ્વનિ IS1 IS2 હારે ખેંચીને લઈ જતા છે ને. S1 मिस अनन्या, आप देखिए आपने क्या बोला? नीचे गई होगी है ज़ीरो वाली. यहाँ पे हमने वो सही है मिस. अब यहाँ पे P पॉइंट ले लेते. यहाँ पे क्या आया? A पॉइंट के पास अब पाथ डिफरेंस टू लेमड़ा हो गया. मतलब કે સેકન્ડ ब्राइट फ्रिंज बीजा क्रमनी प्रकाशित सलाहकार. चलो ऐसा आपको देखने को मिला. जो मैं बोल रहा हूँ वो आप सुनिए. अब यहाँ पे क्या होगा शिवम? ये हमारा R1 है. चलो R1 और R2 मैं बोल रहा हूँ इक्वल है. सही है कि गलत है? S1P ऑप्टिकल दैट इज इक्वल टू ऑप्टिकल यानी वैक्यूम नो डिस्टेंस. तो आपको ऐसा दिखाई दिया होगा कि R1 कम लग रहा है, लेकिन R1 पूरा डिस्टेंस वैक्यूम में नहीं है. T जितना ज़्यादा डिस्टेंस कहाँ पे है? NT जितना ज़्यादा बोलो मीडियमનું જેટલું ડિસ્ટન્સ એના કરતાં NT વધારે લેવા.
દાખલા તરીકે અનિશા તું તારા ઘરે જાય છે ને હું આ બાજુ શોર્ટકટથી આવતો જાઉં છું, પણ શોર્ટકટમાં શું છે, બધી બહુ ટ્રાફિક છે, તો આપણે બંને સાથે જ પહોંચીએ તારા ઘરે. તો હું એમ કહીશ કે ભલે હું શોર્ટકટથી આવ્યો, તારા જેટલો ટાઈમ લીધો, તે જેટલો ડિસ્ટન્સ કવર કર્યું ને એટલો ટાઈમ મને જો તારા રસ્તો મળ્યો હોત ને, अगर तेरा जैसा स्मूथ रास्ता मिला होगा तो मैं भी इतना ही डिस्टेंस कवर करता. तो मैंने सही बोला क्योंकि हम एक साथ ही यहाँ पे पहुँचे हुए. पाथ डिफरेंस जीरो નો બીજો મતલબ થાય ટાઈમનો ડિફરન્સ પણ ઝીરો, दोनों एक साथ मिलेंगे. पाथ डिफरेंस जीरो यानी क्या, टाइम का डिफरेंस भी जीरो. क्यों ऐसा बोला मैंने? जब आप पाथ डिफरेंस फाइंड करते हो तो आपको कौन सा वाला मीडियम लेना होता है? वैक्यूम. और वैक्यूम में के लिए स्पीड क्या होती है? सी. दोनों के लिए सी ही होती है. तो ये जितने टाइम में सी स्पीड से पी पे पहुंचा, चाहे यहाँ पे भी आपने वी स्पीड ली हुई हो, लेकिन जब ऑप्टिकल पाथ फाइंड करोगे तो वी के बजाय आप क्या करोगे? सी ही लोगे और ये डिस्टेंस को बढ़ा दोगे. कितना बढ़ा दोगे? एन टी जितना. अब सही लग रहा है कि ऑप्टिकल पाथ S1P और S2P दोनों सेम है. तो यहाँ पे बोलो पाथ डिफरेंस क्या आएगा? अब यहाँ पे पाथ डिफरेंस जीरो आएगा, यानी जीरो वाली कहाँ पे गई? ऊपर गई, और उसके बजाय कौन आई? सेकंड वाली. नहीं समझ पड़ी ने? लक्ष्य पड़ी કે ઝીરો વાળી છે ઉપર જાય, ઉપરમાં મૂકીએ ને જો મેં આવી રીતના યાદ રાખેલું, ઉપરમાં મૂકીએ તો ઉપર જાય ઝીરો વાળી, અને નીચેમાં મૂકીએ તો, અને બંનેમાં મૂકીએ ને ઝીરો વાળી ત્યાં ને ત્યાં જ રહે, તો એક MCQ બની જાય. એક MCQ મિસ અનન્યા આવું પૂછાયેલું, લગભગ છે જ મોડ્યુલમાં. ચાલા વાઘરી વેલા. ચાલો તો પકો જક બાણું બંધ કરી દેશે. આ T1, આ T2, આ N1, આ N2. અહીંયા પાથ ડિફરન્સ શું થાય? ઝીરો. નથી ऊपर गई, નથી नीचे गई. चलो आ T2 न होत तो जीरो वाली कहाँ पे चली जाती? ऊपर ऊपर ऊपर. T2 अगर नहीं होती तो ऊपर, T1 नहीं होती तो नीचे, क्योंकि पाथ डिफरेंस सेम करने के लिए हमें नीचे ये वाला डिस्टेंस हमें बढ़ाना पड़ेगा. बढ़ाना पड़ेगा मतलब क्या? अब ये दोनों सेम ही डिस्टेंस है. आपको ऐसे लग रहा होगा कि वो पागल हो गए. पागल नहीं हुआ हूँ. S1P आपको सिर्फ मीडियम का दिख रहा है, जो दिख रहा है वो हकीकत में नहीं है. बीच में T वाला डिस्टेंस को हमें कितना टाइम्स करना पड़ेगा? NT. अब आपको पता चलेगा कि S1P और S2P दोनों क्या है? सेम. इन कॉन्टेक्स कोना संदर्भ में? वैक्यूम. वैक्यूम के संदर्भ में दोनों क्या है? सेम टू सेम. चल अबे ना ना N1 N2 सेम नहीं बेटा, T1 T2 अलग अलग है ना. तो क्या होना चाहिए? पाथ डिफरेंस अगर सेम करना हो तो T1 N1 -1 इज इक्वल टू T2 N2 -1. ये जितना ऊपर शिफ्ट करेगा ना, इतना ही उसे नीचे करेगा. चलो तो क्या याद रखा आपने? अगर ऊपर रखेंगे तो ऊपर का पॉइंट ऐसा मिलेगा कि पाथ डिफरेंस जीरो होगा. तो फिर बीच में यहाँ पे पाथ डिफरेंस क्या आएगा? तो यहाँ पे पाथ डिफरेंस आएगा Tn माइनस. एक क्वेश्चन JEE एडवांस का है, बोर्ड में भी पूछा गया है. बोर्ड के बुक में था पीछे, पुराने सिलेबस में. उसमें क्या बोला गया है पता है? कि ऊपर वाली जो स्लिट है वहाँ पे ग्लास शीट रखते हैं, उसकी मिनिमम थिकनेस फॉर T मिनिमम central fringe will become bright
for which value of T minimum central fringe will become bright. तो आपको पता है कि ऊपर वाली पे रखना है, तो ज़ीरो वाली तो ऊपर शिफ्ट हो जाएगी. अब ज़ीरो वाली जो थी वो ब्राइट थी, उसको रिप्लेस करना है ब्राइट से ही. आने रिप्लेस करવાનું છે બ્રાઇટથી, તો ઝીરોની પછી બ્રાઇટ કઈ આવે? પહેલી, ફર્સ્ટ. तो मतलब कि यहाँ पे बोलो टी मिनिमम चाहिए ना, तो ज़ीरो वाली रिप्लेस बाय फर्स्ट ऑर्डर ब्राइट फ्रिंज. ज़ीरो वाली पहली ब्राइट फ्रिंज से रिप्लेस हो जाएगी. तो अब पाथ डिफरेंस क्या आएगा? बोलो सिर्फ लैम्बडा, क्योंकि एन हमारा 1 आ गया. पाथ डिफरेंस टी मिनिमम JEE एडवांस में आपको एन लिखा हुआ था 1.5. टी मिनिमम डेट इज इक्वल टू 2. મૂકી દે ત્યાં. થઈ ગયું? ખબર પડી ગઈ? તો ચાલો પાથ ડિફરન્સના ફોર્મ્યુલા કેટલા થયા હવે? રિવિઝનમાં આજ બાકી હતું. શિવમ, R1 R2 X D. તો પાથ ડિફરન્સના ફોર્મ્યુલા, પહેલું ફોર્મ્યુલા આવશે D sin θ, બીજું ત્રીજું XD/D, અને ચોથું એટ પોઈન્ટ A when glass sheet is introduced. तो आ जाएगा आपका Tn-1 એટ પોઈન્ટ એ. એ પોઈન્ટની પાસે બોલો જ્યારે ગ્લાસ શીટને આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ તો કેટલો પાથ ડિફરન્સ આવે? Tn-1. પડી ખબર? તો ઝીરો પાથ ડિફરન્સ ક્યાં જતો રહે? જો ઉપર આપણે ગ્લાસ શીટ મૂકીશું તો ઉપર, અને નીચે મૂકીશું તો નીચે. પડી ખબર? ઓપ્ટિકલ પાથમાં ખબર પડી? સારું, તો આ બધું YDSE હતું, બરાબર. હવે આમાં છે ને એક ઇન્ટરફિરન્સમાં આવે છે થિન ફિલ્મ ઇન્ટરફિરન્સ. એ ઘણી વખત પૂછાયેલું હતું. કોને? JEE વાળાને. હું જસ્ટ તમને ખાલી એને સમજાવી દઉં. જો આ પાથ ડિફરન્સ વાળું મેં કહી દીધું. આના પછીનામાં જ ચાલો. જો આ બધા છે ને, આ પહેલાં આપણે અહીંયા બુકમાં હતા બધા. પાથ ડિફરન્સ P પોઈન્ટ પાસે ગણો. તો આ તમારું ઇન્સિડન્ટ વેવ હતું, આ વેવ ફ્રન્ટ. તો P પાસે બે વેવ મીટ થશે. એક તો આ છે તે જ, બીજું A B અને P. આ બે વચ્ચે શું થાય? અહીંયા પાથનો ડિફરન્સ આવે. કોની વચ્ચે? આ P વાળું તો છે તે જ, જો આવે છે આ એક, અને બીજું અહીંથી રિફ્લેક્ટ થઈને આવે છે. તો પાથ ડિફરન્સ કયો લેવાનો? AB પ્લસ λ/2 પ્લસ BP.
AB પ્લસ λ/2 પ્લસ BP, આ એનો પાથ ડિફરન્સ. અને પછી ગણવાનું. હવે એ ગણવાવાળું છે ને તમને નહીં પૂછે, પણ ખાલી તમને આટલું સમજાવી દઉં. પછી આવે છે થિન ફિલ્મવાળું. આ જો મેં બધું સમજાવી દીધું હતું. આ આપણે છેલ્લે ભણેલા હતા. हाँ, लॉन्जिट्यूडिनल वेव में ऐसा नहीं होता है. जो होता है यहाँ पे λ/2 नहीं ऐड करना है, ऐसा मैंने पढ़ा है. कहाँ पे? जब साउंड होता है ना तब. फिर ये जो होता है ना, सिर्फ मैं आपको समझा देता हूँ. તમને ખબર આ જે બબલ હોય, બબલ એને તમે એમ લાઇટમાં જુઓ તો એ કલરફુલ દેખાય. પછી ऑयल के पानी ढोड़ाયું હોય रास्ते पे, और आप यहाँ से ऐसे देख रहे हैं तो उसकी सरफेस पे आपको कलरफुल ऐसा कुछ दिखाई देगा. देखा है कभी? नहीं देखा है? એમ રસ્તા પર ઓઇલ જેવું ઢોળાયું હોય, બરાબર શિવમ? પેટ્રોલ, ડીઝલ કે કોઈ પણ હોય, આપણને પાણી પડ્યો હોય અને સનલાઇટ આવતી હોય તો એની સરફેસ આપણને થોડી કલરફુલ દેખાય. બબલ કલરફુલ દેખાય જોયા છે? એ ઇન્ટરફિયરન્સ કહેવાય. એક્ઝેક્ટલી શું થાય તે જરાક તમને સમજાય પણ. કોઈ રે ઓફ લાઇટ આવે ને શિવમ, તો આ રે ઓફ લાઇટ પહેલાં શું થાય એનું રિફ્રેક્શન. પછી અહીંયાથી પણ બે ફેનોમેનન થાય. એક રિફ્રેક્શન થાય, સાથે સાથે રિફ્લેક્શન. અહીંયા એ બોલો આમ થાય રિફ્લેક્શન. અને હવે અહીંયા પણ બે વસ્તુ થશે. એટલે ખબર પડે તમને? હવે આની ઇન્ટેન્સિટી હાવ ઓછી હોય, પણ આ જે અહીંથી રિફ્લેક્ટ થયું ને, અહીંથી રિફ્લેક્ટ, હા, આ બંને વેવ જ્યારે એકબીજા પર સુપરપોઝ થાય ને, આ એમનો પાથ ડિફરન્સ યુગલા. આ બંને જ્યારે એકબીજા પર સુપરપોઝ થાય તો અહીંયા ઓબ્ઝર્વરની આઈમાં તેઓ કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ પ્રોડ્યુસ કરે. હવે આની થિકનેસ, કોની થિકનેસ? પેલા લેયરની. કયું લેયર? ફિલ્મ. ફિલ્મ એટલે જે આપણો બબલ હોય એની જે થિકનેસ T જો હોય, અહીંયા થિકનેસ શું હોય? T હોય. અને આરને એપ્રોક્સિમેટલી 0 લઈ લો, અથવા ચાલો ચાલશે રાખો ને, તો આ પાથ ડિફરન્સ કેટલો આવશે ખબર? આ વેવ અહીંથી આમ જાય ને, આ વેવ અહીંથી જ્યારે અહીંયા પહોંચે, આનો પાથ ડિફરન્સ મારી જેવું યાદ રાખવાનું. ટુ મ્યુટી કોસા, બસ. એકચ્યુઅલી આ ડિસ્ટન્સ છે શિવમ. આ અને આ બે તમને સમજ પડે? આટલું જે આ ડિસ્ટન્સ છે ને, આ ડિસ્ટન્સ પ્લસ આ ડિસ્ટન્સ, આટલો એક્સ્ટ્રા પાથ એને ટ્રાવેલ કર્યો છે. આ અહીંથી આમ ગયું, જ્યારે આણે અહીંથી અહીંયા સુધી ગયું પછી ઇન્ટરફિયરન્સ થયું, તો આટલો પાથ 2 મ્યુટી કોસ આર થાય. ઘણું છે. કોસ આર લઈ લો અને નામ આપી દો PQ. તો cos r that is equal to T upon PQ. કે નથી ઘણું, રહેવા દે ભાઈ, આટ આવી જશે. કારણ કે આપણે જેટલું મીડિયમનું ડિસ્ટન્સ છે ને એને ઘણું પડશે. રહેવા દો, આ રીતે નહીં આવશે, સાદી રીતે નહીં આવે. અને આટલી લાંબી રીત છે. બરાબર.
એની કરતાં બહુ સારું. પાછું કોસ આર આવવાનું પણ નથી તમારે ખાલી 2 મ્યુટી જ લેવાનું છે. કેટલું મ્યુટી? કેવી રીતના 2 મ્યુટી ખબર? આરને એપ્રોક્સિમેટલી 0 લઈએ, આરને એપ્રોક્સિમેટલી 0 લઈએ તો કોસ આર શું થાય? 1. હવે બોલો ટી જેટલું ડિસ્ટન્સ આમ, ટી જેટલું ડિસ્ટન્સ પાછું આમ, એટલે આર 0 હોય તો આપણું જે વેવ છે ને, વેવ સીધું આમ ગયું, અહીંથી રિફ્લેક્ટ થઈને આમ આવ્યું. સિવાય કેટલું ડિસ્ટન્સ કવર કર્યું? ટી. ક્યાં કવર કર્યું? મીડિયમમાં. તો મીડિયમને એકોર્ડિંગ ઓપ્ટિકલ ડિસ્ટન્સ કેટલું? મ્યુ ટી. તો આણે બોલો પાછું આની સાથે સુપરપોઝ થવાનું છે આ જ પોઈન્ટ પાસે. કોની સાથે? પેલું જે ઇન્સિડન્સ આવે છે ને, જે આપાત થાય છે તેની સાથે. તો અહીંથી નીચે જશે ને પાછું ઉપર આવશે. ટી પ્લસ ટી, 2t. પણ મીડિયમના ડિસ્ટન્સ કરતાં બોલો ઓપ્ટિકલ ડિસ્ટન્સ કેટલું? મ્યુ ટાઈમ્સ. તો બોલો આ પાથ ડિફરન્સ ટુ મ્યુ ટી આવશે. અને હવે રિફ્લેક્ટ થઈને આવ્યું છે, રિફ્લેક્ટ થઈને આવ્યું છે તો કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સની કન્ડિશન શું આવશે? કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ માટે પાથ ડિફરન્સ શું આવશે? 2n+1 λ/2. અને ડિસ્ટ્રક્ટિવ માટે શું આવશે? n λ. કારણ કે ડ્યુ ટુ રિફ્લેક્શન પાથ ડિફરન્સ ઇન્ક્રીઝ બાય λ/2. સમજ્યા? પાથ ડિફરન્સ કેટલો ઇન્ક્રીઝ થાય? λ/2. આવું યાદ રાખી મૂકવાનું છે. બરાબર? તો આને લીધે શું થાય ખબર? તમને નીટવાળાને ખાલી આટલું જ પૂછે. કેટલું પૂછે? ખાલી કદાચ બહુ થાય તો આ પાથ ડિફરન્સનું ફોર્મ્યુલા પૂછે. પણ આવું પૂછે કે ભાઈ આ જે બબલ છે, બબલ એ કલરફુલ હોવાનું કારણ શું? તો જે આટલી થિકનેસવાળી ફિલ્મ છે ને, ત્યાંથી થતું ઇન્ટરફિયરન્સ, અને એને શું બોલાય? થિન ફિલ્મ ઇન્ટરફિયરન્સ. લાસ્ટ યર મેં આખો ટોપિક ભણાવ્યો, MCQ પણ સોલ્વ કરાય, મેં લખાયું જ નહીં. છોકરાઓને એમ કે હવે આ થોડો ટોપિક આવવાનો, આરો દરેક શિફ્ટમાં પૂછાય. આ વર્ષે તો એકેય નથી વખત પૂછાય. તો લાસ્ટ યર બધી જ શિફ્ટમાં પૂછાયું થિન ફિલ્મ ઇન્ટરફિયરન્સ. ખાલી આટલું જ કરાવવાનું હતું, 2 મ્યુટી. કારણ કે આર આપશે જ નહીં, કારણ કે આર આપવા માટે શું કેલ્ક્યુલેટર આપવું પડે અથવા લોગ ટેબલ આપવું પડે. એટલે કોસ આર તો તમે ફાઇન્ડ જ ન કરી શકો. એટલે આરને શું લઈ લેવાનું? 0. મતલબ કે નોર્મલ ઇન્સિડન્સ લઈ લેવાનું. I = 0 તો આર પણ 0. અને હવે પાથ ડિફરન્સ 2 મ્યુટી. અને ખાલી એટલું કરવાનું, 2 મ્યુટી ધેટ ઇઝ ઇક્વલ ટુ રેડ લાઇટ હોય અને એનું કન્સ્ટ્રક્ટિવ જોઈતું હોય તો 2n+1 λ/2. कंस्ट्रक्टिव माटे 2n+1. क्या ऐसा हुआ? वो इंक्रीज होता है, वो रिफ्लेक्शन की वजह से. सही है? बस इतना ही पढ़ा ना, उसको याद करवाना था रिवीजन, लेकिन मैं भूल गया. फिर एक पूछने आया कि सर ये आ सकता है. मैंने बोला कि एडवांस में ही आएगा, मेंस में लगता नहीं है कि आएगा, और हर शिफ्ट में आएगा. चलो अब आएगा डिफ्रैक्शन. डिफ्रैक्शन में क्या होता है शिवम? डिफ्रैक्शन में शू थाय? ख्याल है कोई नहीं? एक्जेक्टली हूँ तमने जुओं छूं बधाने, तमारी आईथी जोवा. તમે બધા કયા સોર્સ છો?
અને લેન્થ છે, બ્રેડ છે, એટલે લિનિયર સોર્સ છે એમ કહેવાય. તમારામાંથી લાઇટ નથી આવતી પણ તમે કોઈક લાઇટને રિફ્લેક્ટ તો કરો જ છો ને, મતલબ કે યુ આર સેકન્ડરી સોર્સ, રિફ્લેક્ટિંગ સોર્સ. નીચ તું બેઠો છે, તારામાંથી સિલિન્ડ્રિકલ વેવ ફ્રન્ટ આવે છે, નળાકાર તરંગગ્રહ આવે છે. તને હું ક્યાંથી જોઈ શકું? આંખથી, એટલે ભાઈ મારી આઈસથી. તો જે તારું આખું વેવ ફ્રન્ટ અહીંયા આવ્યું, આખું શું આખું જે વેવ ફ્રન્ટ આવ્યું, આ જે વેવ ફ્રન્ટ આવે આ આઈ હોય ઓબ્ઝર્વર, તો જે વેવ ફ્રન્ટ આવે શું આખે આખું એના આઈમાંથી પાસ થશે? એનો એક લિમિટેડ પોર્શન જ પાસ થશે. અને એવા લિમિટેડ પોર્શન પાસ થવાથી શું થાય ને તે આપણે ભણવાનું. તો વોટ ઇઝ ડિફ્રેક્શન? ડિફ્રેક્શનનો મતલબ થાય ગુજરાતીમાં વિવર્તન. અને વિવર્તનને આપણે આવું બોલીશું, બરાબર? તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે. ऐसा गुजराती एक कुछ पंक्तियाँ है. સાંભળેલો ગીત? નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે એવું કંઈક આવેલું, उसमें ऐसा होता है. वो जो कवि है ना उसकी आई में डिफ्रैक्शन ज़्यादा बढ़ गया है. બોલો ને બ્રો, માંદો થઈ ગયો છું યાર. તે આપણે તો ડિફ્રેક્શન કેમ થાય જરાક જોઈ લો. અહીંયા મેં તમને છે ને કાં તો સિલિન્ડ્રિકલ કાં તો પ્લેનર આવા બે વેવ ફ્રન્ટ આપેલા છે. અને એની આ જે બ્લેક બ્લેક દેખાય ને તમને એ ઓબ્સ્ટેકલ છે. ઓબ્સ્ટેકલ એટલે અડચણ. આવા ઓબ્સ્ટેકલ કેવા હોઈ શકે? આપણી આઈ પણ એક ઓબ્સ્ટેકલ છે. જે આ વેવ ફ્રન્ટ આવે ને વેવ ફ્રન્ટ એ આખે આખું બોલો આમાંથી પાસ થતું નથી. એનો લિમિટેડ પોર્શન જ આમાંથી પાસ થાય છે. આથી આપણું જે આ વેવ ફ્રન્ટ છે ને એ એજ પાસેથી એજ એટલે ધાર બેન્ડ થાય છે, વળી જાય છે. તો બેન્ડિંગ ઓફ જે વેવ ફ્રન્ટ છે ને એને આપણે શું કહીશું? ડિફ્રેક્શન. પણ આવું એક્ઝેક્ટલી હું શું કહેવા માગું છું તમને સમજાવ. મિસ અનન્ય, આ એક ઓબ્સ્ટેકલ છે. એ બી આપણું શું છે? ઓબ્સ્ટેકલ. હવે આની પર મેં પેરેલલ રેસ ઇન્સિડન્ટ કર્યો. શિવમ, પેરેલલ રેસ મેં ઇન્સિડન્ટ આપ્યા છે. जैसे जो बीच में से जाएंगे वही ये ऑब्स्टेकल में से पास होंगे. सही? मैं सही बोल रहा हूँ? વચ્ચેથી જે પસાર થાય તે જ બોલો, આગળ જાય. બાકીના શું થાય? રિફ્લેક્ટ થાય, એબ્ઝોર્બ થઈ જાય. અને આથી જો અહીંયા હું સ્ક્રીન મૂકું ને, સ્ક્રીન, તો સ્ક્રીનમાં આટલો જ પોર્શન ઇલ્યુમિનેટ થાય. ઇલ્યુમિનેટ એટલે ઇલ્યુમિનેટ થવું મતલબ દૃશ્યમાન થવું, પ્રકાશિત થવું.
આટલામાં જ તમને લાઇટ દેખાશે ને આટલામાં બોલો તમને ડાર્ક દેખાવું જોઈએ, અને એક્ઝેક્ટલી અહીંથી ડાર્ક રિજન સ્ટાર્ટ થવો જોઈએ. આવું કોણ કે રે ઓપ્ટિક્સ. રે ઓપ્ટિક્સ શું કે रेस ऑलवेज सीधे सीधा वो लीनियर पाथ पे ट्रैवल करता है. तो आपको क्या और मिलना चाहिए, ये जो दो बीच में मैंने ऑब्स्टेकल रखा है ना, ऑब्स्टेकल की शार्प इमेज यहाँ पे होनी चाहिए, शार्प इमेज. लेकिन मिस अनन्या यहाँ पे क्या आपको दिख रहा है पता है, ऐसा नहीं दिख रहा है आपको. आपको जब एक्चुअल करोगे ना एक्चुअल, तो आपको क्या लगेगा पता, यहाँ पे भी लाइट लाइट ये जो रीजन आएगा ना उसमें भी कम इंटेंसिटी वाली, कम इंटेंसिटी वाली आपको लाइट दिखाई देगी. अब यहाँ पे भी लाइट कम, एक्चुअल ऐसा होना चाहिए था डार्क, लाइट वहाँ पे जानी ही नहीं चाहिए. और ये स्लिट का जो इमेज है इसे स्लिट बोलते हैं, स्लिट यानी ऑब्स्टेकल, उसका शार्प इमेज यहाँ पे बनना चाहिए था. वहाँ इतने में उजाला उजाला और एग्जैक्टली यहाँ से अंधेरा स्टार्ट होना चाहिए था. लेकिन आपको इन प्रैक्टिस क्या दिखेगा, उसके आजू बाजू भी थोड़ी सी लाइट दिखेगी. अब ये क्या है पता है, ये हमारा ऑब्स्टेकल, ये हमारी आई है. क्या है ये आई. कौन से रेज आ रहे हैं मिस्टर, रेज के कौन से हैं, पैरेलल, तो उसका वेव फ्रंट क्या आएगा, प्लेनर. दूसरा ये जो ऑब्स्टेकल है ना, ऑब्स्टेकल है, वो ऑब्स्टेकल नहीं है, वो हमारी आई है. यह से आप देखोगे तो वो कैसा दिखाई देगा, आपको ऐसा दिखाई देगा. देख रहा, अगर इसका साइज में ले लेता हूं तो आपको ए डायामीटर वाला क्या दिखाई देगा, ए डायामीटर वाला हमारा प्यूपिल, આંખની કીકી દેખાય ભાઈ. અને એની પર આવો મૂનમાંથી આવેલું વેવ ફ્રન્ટ આની પર આમ આગળથી જોઈએ છે, આખું વેવ ફ્રન્ટ આની પર ઇન્સિડન્ટ આપાત થાય છે. અને એને લીધે જે આ જે છે ને આ એ આપણી રેટિના છે, સ્ક્રીન. અને એ રેટિના ક્યાં રહેલી હોય ખબર ને, લેન્સના બોલજો फोकल प्लेन पर, लेंस ना फोकल प्लेन पर, लेंस वहाँ पे ही फोकस करना चाहिए. तो अब आपको क्या दिखेगा, जो मून का आपको इमेज है ना वो ऐसा दिखाई देगा, बीच में ऐसा मून आएगा, है कि नहीं. डिफ्रैक्शन ऑफ ये सही वाला है, दिखा. बीच में जो है वो मून है, मून. उसके सराउंडिंग रीजन में आपको ऐसा वलय बनता हुआ दिखाई देगा. एक्चुअल में ऐसा है ही नहीं, मून ही है. एग्जैक्टली शार्प बाउंड्री होनी चाहिए इमेज की, लेकिन ये फैला हुआ इमेज दिखाई देगा. क्या दिखाई देगा, फैला हुआ इमेज. उसे बोला जाता है डिफ्रैक्शन. आप हो उससे आप ज़्यादा दिख रहे हो. मून जे छे उससे वो
ज़्यादा, जो नहीं है वो भी दिखाएगा। मून के आगे पीछे ऐसा कुछ वलय होते हैं, डार्क ब्राइट ऐसा कुछ होता है, नहीं होता है, फिर भी दिखाई देगा। इसे बोला जाता है डिफ्रैक्शन। देखो, ये देखो है फैला हुआ सेंट्रल मैक्सिमम, ये पूरा सेंट्रल मैक्सिमम, बाजू में एकदम थोड़ी सी डार्कनेस आएगी, फिर फर्स्ट मैक्सिमम, ऐसा ऐसा करके आपको दिखाई देगा। ऐसा इसलिए दिख रहा है आपको, ये परफेक्ट है। देखो ये दिखा, ये बीच में जो है ना इमेज, इसे क्या बोलते हैं हम? सेंट्रल मैक्सिमम। सेंट्रल मैक्सिमम इज एन इमेज ऑफ मून। बाजू में ये क्या है? अलग अलग कलर है। अलग अलग कलर न होता तो आपको एग्जैक्टली यहाँ से ये पूछा गया था आपको इस बार गुजरात बोर्ड में एक स्लिट पर व्हाइट लाइट ઇન્સિડન્ટ થયા, આ લોકોને પૂછાય એટલે મારું નસીબ કેવું ખબર, મેં 3 પેપર પેલા ગુજરાત બોર્ડવાળાને આપેલા એટલે ખુશી અને મારા બેટા એના આગલા જ દિવસે, બોર્ડના આગલા દિવસે મને ડાઉટમાં એ જ પૂછેલું એટલે મેં એક્ઝેક્ટલી મેં એમ કીધું કે વચ્ચે છે ને વ્હાઇટ આવરો આવે અને આજુબાજુ કલરફુલ રિંગ્સ આવે, હે એ જ કર્યું છે ને? હા, આ ડિફ્રેક્શન પેટર્ન પૂછાય સિંગલ સ્લિટની, बराबर। अगर ये वाइट लाइट नहीं होती, पर्टिकुलर कोई लाइट होती तो आपको क्या दिखता? वो लाइट वाला इमेज है यहाँ पे। सपोज मून, हाँ ब्लू होता मून, तो यहाँ पे ब्लू डिस्क दिखाई देती, उसके आजू बाजू ब्लू रिंग्स दिखाई देती, बीच में डार्क पोर्शन दिखाई देती। ये जो बीच वाला पोर्शन है ना, उसे बोला जाता है सेंट्रल मैक्सिमम। बीच में जो डार्क रिंग आएगी ना, उसे बोला जाएगा मिनिमम, और उससे फिर वो जो ब्राइट रिंग आएगी उसे बोला जाएगा मैक्सिमा। मैक्सिमा એટલે अधिकतम, गुजराती वाला गौण अधिकतम, ऐसा आपको दिखाई देगा। तो ये डिफ्रैक्शन मून है, ऐसा है ही नहीं, फिर भी दिख रहा है। चलो, तो बीच में जो आपको मिला इसे बोला जाता है एरीज डिस्क, और ये जो मिला आपको, ये जो आजू बाजू जो आपको वलय मिल रहे हैं, इसे बोला जाता है एरीज रिंग। ब्राइट सर्कल मिल रहे हैं ना, उसे क्या बोला जाता है? एरीज रिंग्स। एरीज डिस्क जो हमारा इमेज होता है, इसे हम बोलते हैं सेंट्रल मैक्सिमम, गुजराती वाला मध्यस्थ अधिकतम, और इसे बोला जाता है एरीज रिंग, उसे माइनर मैक्सिमा और मिनिमा बोला जाता है, गौण अधिकतमो अथवा न्यूनतमो बोले। चलो कंप्लीट। અને જો આવી કોઈ સ્લીટ લઈને આપ એક્સપેરિમેન્ટ કરો ને, તો એક્ઝેક્ટલી શું થવું જોઈએ? વચ્ચે જ ખાલી સ્લીટ દેખાવી જોઈએ કંઈ, હલા અહીંયાથી લાઇટ મેં ઇન્સિડન્સ આપી તો સ્ક્રીન પર શું દેખાવું જોઈએ? ખાલી વચ્ચે ડાર્ક, પણ તમને એની બદલે શું દેખાશે? એક તો આ જે છે એની કરતાં થોડી પોળી થઈ ગયેલી ઇમેજ, અને એની આજુબાજુ બોલો લાઇટ પહોંચે જ નહીં, તેમ છતાં બોલો ત્યાં તમને ब्राइट स्ट्रिप देखाए। तो ये किसकी हेल्प से हम नहीं समझ सकते? रे ऑप्टिक्स। तो इसे समझने के लिए हमें क्या करना पड़ेगा? तो उसे समझने के लिए हमें ऐसा करना पड़ेगा कि S1 S2 YDSE में हमने ये पढ़ा था, दो सोर्सेस थे, दोनों सोर्सेस में से
जो रेज आ रहे थे, वेव्स आ रहे थे, एक दूसरे पे सुपरपोज हो रहे थे, उसे हम इंटरफेरेंस बोलते थे, है ना। दो अलग अलग का जो होता है उसे क्या बोलते हैं, लेकिन एक में ही से जो आया उसे बोला जाता है डिफ्रैक्शन। अब मैं समझाता हूँ क्या क्वेश्चन क्या था हमारा, लाइट क्यों वहाँ पे गई। तो इसे समझाने के लिए मैं ऐसा करूँगा, ये हमारा ऑब्स्टेकल, कौन सी लाइट आ रही है, एसी वेसी चालू करो करजो। शिवम, कौन सा वाला वेव फ्रंट आ रहा है, ये यहाँ पे हमारा स्क्रीन है, આપણું સ્ક્રીન છે। હવે અનિશા, રી-ઓપ્ટિક્સ ક્यों ફેલ ગયા? री-ऑप्टिक्स એમ કહેતું કે આટલામાં જ उजाला होना चाहिए, लेकिन उजाला तो दोनों ओर मिल रहा है। तो हाइगेंस का आप यहाँ पे थियरम यूज़ कर सकते हो, प्रिंसिपल ऑफ हाइगेंस वो आप यूज़ कर सकते हो। હાઇગેન્સ ભાઈ શું કીધેલું, આ જે વેવ ફ્રન્ટ છે ને ભાઈ, એના હરેક પોઈન્ટ્સ इंडिविजुअल सोर्स की तरह बिहेव करेगा और अपने में से ऐसे स्फेरिकल वेवलेट्स प्रोड्यूस करेगा। ये स्फेरिकल वेवलेट्स हर डायरेक्शन में जा रहे हैं, देखा, हर डायरेक्शन में ये जा रहे हैं और जाते 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 यहाँ पे भी जाएंगे, यहाँ पे भी जाएंगे, एक दूसरे के साथ सुपरपोज होंगे। जहाँ पे क्रैश क्रैश ट्रफ ट्रफ सुपरपोज होगा इंटेंसिटी ज़्यादा होगी, जहाँ पे क्रैश ट्रफ मिलेंगे वहाँ पे इंटेंसिटी ज़ीरो होगी। इस वजह से आप यहाँ क्यों लाइट मिली वो समझ सकते हैं। तो कौन नहीं समझा सकता डिफ्रैक्शन? रे ऑप्टिक्स। कौन समझा सकता है? वेव ऑप्टिक्स। कौन सा प्रिंसिपल? हाइगेंस प्रिंसिपल। उसकी मदद से ही आप ऐसा समझ सकते हो। ચાલો, આવડે તો બેઝિક વસ્તુ બધી સમજાઈ દઉં છું। હવે શિવમ, આમાં તને સેન્ટ્રલ મેક્સિમમ, અચ્છા આ કહેવાનું ભૂલી ગયો, યુગ। ચાલો, જો ઓબ્સ્ટેકલ પહોળું હોય ને તો જો લેસ डिफ्रैक्शन थे। डिफ्रैक्शन मतलब शू? बेंडिंग ऑफ वेव फ्रंट। कहाँ से वो बेंड होता है? एज के पास से। देखो यहाँ पे कम हुआ, लेकिन ये ऑब्स्टेकल मैंने एकदम छोटा सा कर दिया। ऑब्स्टेकल की साइज मैंने क्या कर दी? एकदम छोटी। अब यहाँ पे बोलो ज़्यादा बेंडिंग हो तो डिफ्रैक्शन किस पे डिपेंड करेगा? लेमड़ा दोनों बार सेम ही है। यहाँ पे इसको हमारा बोर्ड ए लिखता है, स्लिट की साइज को हम ए से मेंशन करेंगे। सपोज कर लो ये ए 10 लेमड़ा है, तो यहाँ पे ये क्या होगा? 2 लेमड़ा ले। अला भाई ए એટલે સાઇઝ અને કોના ટર્મ્સમાં લખેલી છે ભાઈ? લેમડાને। ક્યાં એ ડિસ્ટન્સ વધારે દેખાય છે? અહીંયા તો આ 10 લેમડા લઈ લીધું, આ ઓછું દેખાય છે ને, 2 લેમડા લઈ લીધું। चलो अब मेरे को बताओ ए बाई लेमड़ा यहाँ पे क्या आएगा? हाँ 10 आ जाएगा। यहाँ पे ए बाई लेमड़ा क्या आएगा? ए बाई लेमड़ा नहीं पर लेमड़ा बाई
1/10 यानी 0.1। यहाँ पे बोलो लेमड़ा बाई ए। तो जहाँ पे लेमड़ा बाई ए रेशियो ज़्यादा है, लेमड़ा बाई ए रेशियो जहाँ पे हाई होगा, डिफ्रैक्शन ज़्यादा होगा, लो होगा तो डिफ्रैक्शन बोलो लेस होगा। और ये जो डिफ्रैक्शन होता है ना, वो आवाज़ की घटना, अवाज वखते पण संभળાય, मतलब कि अभी जो हम सुन रहे हैं वो डिफ्रैक्शन ही है। कोई ना कोई ऑब्स्टेकल है, साउंड वेव से ऐसे आ रहे हैं तो उसके मार्ग में क्या कुछ ना कुछ ऑब्स्टेकल होगा, लेकिन वो मुड़ मुड़ के हमारे पास आ रहे हैं। लगे समझ पड़े? तो साउंडનું ડિફ્રેક્શન વધારે થાય એનું રીઝન તમને કહું। સાઉન્ડ વેવ સમજો લા બારણું આપણે ઓપન કરી નાખ્યું છે, બારણું શું કરેલું છે? ઓપન કરેલું છે। અત્યારે જે સાઉન્ડ સંભળાય છે ને એનું રીઝન શું છે ખબર? જે કન્ડેન્સેશન રેફ્રેક્શન છે ને એ બારીએ ફીલ કરે, તો બારીની બાજુમાં જે બધા પાર્ટિકલ્સ છે એ પણ વાઇબ્રેટ થાય અને એ વાઇબ્રેશનની ઇફેક્ટ ક્યાં આવે છે? આપણા કાનમાં। તો બારણું ખુલ્લું રાખેલું અને બાજુમાં પેલા લોકો હા એ કરતા હોય, મતલબ કે હવે હોલીએ હોલીએ કરતા હોય તો આપણને સંભળે। કેમ? तो जो आवाज़ की स्पीड होती है वो करीबन हम ले लेते हैं 330 मीटर पर सेकंड। अब वो जो बोलेंगे, लेडीज़ ज़्यादा बोलती है तो उसकी फ्रीक्वेंसी ज़्यादा होती है, उसकी भी मैं 330 ले लेता हूँ। अब लैम्बडा क्या मिलेगा? V/F। V/F यानी क्या? 330/330 1 मीटर। हमारा जो ऑब्स्टेकल है बारना अभी खुला हुआ है, उसकी विड्थ कितनी आएगी? सपोज कर लो 1 मीटर, तो ए यानी 1 मीटर, तो लैम्बडा बाई ए रेशियो क्या आएगा? 1/G। लेकिन विजिबल लाइट स्पीड क्या होती है और उसकी एवरेज वेवलेंथ क्या होती है? चलो ना, इसकी नेसेसिटी नहीं है। 4000 से 7000, मैं 6000 ले लेता हूँ। हाँ, अब इसके लिए लैम्बडा बाई ए रेशियो लाओ, कितना आएगा? इक्विवेलेंट टू 0, यानी कि उनमें से आते हुए जो वेव्स है ना, वेव्स वो यहाँ से बेंड नहीं हो सकती, लेकिन साउंड आता हुआ साउंड ये ऑब्स्टेकल में से बोलो बेंड हो सकता है। पता है मैं क्या समझा रहा हूँ? ये हमारा ऑब्स्टेकल है, ये वॉल है, यहाँ पे बच्चा गाना गा रहा है और यहाँ पे वॉल के पीछे दूसरा आदमी ध्यान कर रहा है। ड्यू टू ही सिंगिंग जो साउंड वेव आएगा ना, वो यहाँ से डिफ्रैक्ट होके उसके कान में जाएगा, तो वो डिस्टर्ब हो जाएगा। हाँ, लेकिन कौन गीत गा रहा है वो दिखाई नहीं देगा। क्यों? क्यों दिखाई नहीं देगा? लाइट का डिफ्रैक्शन कम हुआ, लेकिन साउंड का डिफ्रैक्शन ज़्यादा हुआ। तो डिफ्रैक्शन यानी क्या? वेव्स का मुड़ना, कहाँ से? ऑब्स्टेकल से। और उसकी एग्जैक्ट डेफिनेशन क्या है? बेंडिंग ऑफ वेव फ्रंट्स एट द एज ऑफ ऑब्स्टेकल, उसे क्या बोला जाता है? डिफ्रैक्शन। अब डिफ्रैक्शन दो तरह के होते हैं। डिफ्रैक्शन दो तरह के होते हैं, एक फ्रॉनहोफर होता है, दूसरा
फ्रेनल होता है। अब फ्राउनहोफर में क्या होता है, ये हमारा ऑब्स्टेकल है, ये इंसिडेंट वेव आपात तरंगो एना रेज पेरेलल हशे। पेरेलल मतलब प्लेनर वेव फ्रंट हशे। ये हमारा ऑब्स्टेकल, ऑब्स्टेकल यानी स्लीट। चलो यहाँ पे लेंस रखना नहीं है, लेंस ऑटोमेटिकली होता है। ये हमारी आई की बात कर रहा हूँ मैं। आई कैमरा ले लो, कुछ भी ले लो। સૂર્ય ભલે ત્યાં બેઠો છે પણ તારામાંથી આવતા વેવ ફ્રન્ટ એ મારી આટલા પોર્શન માટે એપ્રોક્સિમેટલી કેવા થઈ જાય। શિવમ ભલે અહીંયા બેઠો હોય પણ એનામાંથી આવતા વેવ ફ્રન્ટ આટલા પોર્શન માટે પ્લેનર જ થઈ જાય। આખું વેવ ફ્રન્ટ તો જવાનું નથી, એનો એક પાર્ટ મારી આંખમાંથી પાસ થવાનો। એટલે નીચ ત્યાં બેઠો એમાંથી આવતા વેવ ફ્રન્ટ મારી આંખ માટે કેવા કહેવાય? પ્લેનર। આ મારી આંખનું ઓબ્સ્ટેકલ છે, સર્ક્યુલર છે આખું, પણ આપણે આમ જોઈએ છે સાઈડમાં, એટલે તમને આવું દેખાશે। આ લેન્સ મૂકવાનો નથી, ભગવાને મૂકી દીધેલો છે। ના સ્ક્રીન નથી, રેટિના છે, સ્ક્રીન પડદો આપણો આઈ લેન્સ છે ભાઈ। અને એક્ઝેક્ટલી આપણે જોવું હોય તો શું, આ લેન્સ ક્યાં ફોકસ કરતો હોવો જોઈએ? હવે જો આવું વેવ ફ્રન્ટ જેવું ઇન્સિડન્સ થાય આપણા લેન્સમાંથી પાસ થાય અને P0 પાસે ભેગા થાય, તો એક્ઝેક્ટલી આને હાઇગેન્સના પ્રિન્સિપલથી સમજવાનું છે। એકોર્ડિંગ ટુ હાઇગેન્સ પ્રિન્સિપલ, AB આપણું ઇન્સિડન્ટ વેવ ફ્રન્ટ જે આખું જવાનું નથી, એથી બી સુધીનો પોર્શન જ જવાનો। આ બધું બિહેવ્સ એઝ અ સેકન્ડરી સોર્સ અને પોતાનામાંથી બોલો સ્ફેરિકલ વેવલેટ્સ, ગુજરાતીવાળા ગોળાકાર ગૌણ તરંગો, એ બધા પ્રોડ્યુસ કરે। આને લીધે શું થશે ખબર? જે સ્ફેરિકલ વેવ્સ એના રેઝ સ્લીટ AB ના પ્લેનને પરપેન્ડિક્યુલર જાય ને, ખાલી આ ડિરેક્શનમાં જતાને જ જુઓ, આ ડિરેક્શનમાં જે સ્ફેરિકલ વેવ્સ જાય છે કે જેના રેઝ આમ છે તેને જુઓ, તો એ શું કરશે બોલો? આ લેન્સ પાસેથી બરાબર રિફ્રેક્ટ એટલે કે વક્રીભવન પામીને ક્યાં ભેગા થશે? P0 પર। P0 પર આ બધા જે છે ને એ કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ બનાવે છે કે જેનો પાથ ડિફરન્સ, ગુજરાતીવાળા પદ તફાવત શું થાય છે? 0। કેમ આવું થયું? ક્યાંથી નીકળેલા હતા શિવમ? AXBમાંથી। કોણે વધારે ટર્ન ટ્રાવેલ કરેલું દેખાય છે? AB વાળા અને X વાળા કમ્પેર કર, મતલબ કે તારે એમ કહું છું A થી P0નું ડિસ્ટન્સ કર, B થી P0નું ગણ અને X થી P0નું ગણ। किसका डिस्टेंस कम दिख रहा है? XP0। लेकिन XP0 ने लेंस में ज़्यादा डिस्टेंस कवर किया है। देखो, जो लेंस यानी कि मीडियम में ज़्यादा डिस्टेंस कवर करेगा उसका वो वाला डिस्टेंस कौन सा वाला? ऑप्टिकल डिस्टेंस भी ज़्यादा होगा। प्लस तो मैं ऐसा दलील कर सकता हूँ, दलील यानी कि ऐसा तर्क कर सकता हूँ कि AXB में से जो वेव्स निकले होंगे ना वो P0 के पास एक ही टाइम पे पहुँचेंगे। कौन से टाइम पे पहुँचेंगे? सेम टाइम पे, यानी कि उनका टाइम डिफरेंस 0 होगा, पाथ डिफरेंस भी क्या होगा? 0। तो यहाँ पे कंस्ट्रक्टिव इंटरफेरेंस मिलेगा। तो P0 को हम क्या बोलेंगे? सेंट्रल मैक्सिमम, जो हमारी इमेज होगी। अगर मैं नीच को देख रहा हूँ तो सेंट्रल मैक्सिमम यानी नीच की इमेज होगी। हाँ, उसकी इमेज मेरे को यहाँ पे बनती दिखाई दी। कुछ पता चला? तो AXB
से P0 ऑप्टिकल पाथ सेम आएगा। जो एयर में ज़्यादा या वैक्यूम में ज़्यादा डिस्टेंस कवर करेगा ना, वो लेंस में कम डिस्टेंस कवर करेगा। जो एयर में कम डिस्टेंस कवर कर रहा है वैक्यूम में, वो लेंस में ज़्यादा। लास्ट में सब कुछ बैलेंस हो जाएगा। क्या हो रहा है बताओ? ये हमारा कौन सा वाला प्लेनर वेव, जैसे ये रिफ्रैक्ट हुआ ये क्या हो गया? स्फेरिकल। तो ये सब एक साथ P0 के पास मिलेंगे। तो P0 के पास पाथ डिफरेंस होगा 0। अब सभी लाइट, अगर विजिबल लाइट लेते हो तो सभी लाइट के लिए, चाहे विबग्योर, सभी लाइट के लिए हमें क्या मिलेगा? सेम पाथ डिफरेंस यहाँ पे 0 ही मिलेगा। तो यहाँ पे सभी लाइट का कंस्ट्रक्टिव इंटरफेरेंस होने की वजह से हमें क्या मिलेगा? वाइट। तो सेंट्रल मैक्सिमम हमें वाइट ही मिलेगा। अगर मून में से वाइट रोशनी आ रही है, ચંદ્રમાંથી સફેદ પ્રકાશ આવતો હોય તો એનું સેન્ટ્રલ મેક્સિમમ તો આપણને કેવું દેખાય? સફેદ। चलो हो गया। तो P0 हमारा हो जाएगा ये जो मैंने पढ़ाया था वो। अब यहां से तो बोलो काफी सारे वेव्स ऐसे जा रहे हैं। तो मिस अनन्या, जिसके वेव्स ये XP0 लाइन से थीटा एंगल पे जा रहे हैं, हमें सर सिर्फ अब इसको ही देखना है। पहले कौन से वाले रेस देखें? AB के परपेंडिकुलर। अब आप XP0 के साथ θ0 एंगल पे जाने वाले या फिर थीटा एंगल पे जाने वाले जो स्फेरिकल वेव्स है उसको देखो। उसका इमेज कहाँ पे मिलता है? लेंस से P1 पे। अब P1 पे क्या दिखाई देगा? तो यहाँ पे वो पाटिया थियरी है ये। आपका जो x है ना, x डेट इज मिड पॉइंट। x क्या है हमारा? मिड पॉइंट। अब शिवम उन्होंने क्या યુગ પ્લીઝ ધ્યાન આપજો। આ એક જ MCQ પૂછાયો છે એટલે આટલી બળતરા કરતો છું। अब हमें ऐसा थीटा मिलेगा कि जहाँ पे x मिड पॉइंट होगा, यानी कि ये a है तो a/2 होगा। a और x में से जो निकलने वाले वेव्स हैं वो P1 पे पहुँचेंगे तो उनके बीच का पाथ डिफरेंस क्या आएगा? पाथ डिफरेंस फाइंड करना है। तो अभी मैंने ऐसा पढ़ाया, लक्ष्य ये हमारा a, ये x और ये b। P0 के पास क्या था मिस? P0 के पास बोलो AP0, XP0 और BP0, ये पाथ डिफरेंस यहाँ पे क्या था? 0 था। और इसे हम सेंट्रल मैक्सिमम बोलते हैं। लेकिन जब आपने ऐसा कुछ किया, ये हमारी स्लिट, ये कौन सी वाली लाइन? XP0। कौन से वाले रेज हमें कंसिडर करने हैं? जो थीटा एंगल पे जा रहे हैं। उसके पाथ में वो हमारा आँख का लेंस आ जाएगा। लेंस कहाँ पे? लेंस यहाँ पे बोलो। उसे
फोकस करेगा। ये P0 सेंट्रल मैक्सिमम। अब मैं क्या बोल रहा हूँ शिवम पता है, उन्होंने गुजरात बोर्ड वालों ने, NCERT वालों ने ऐसा पार्टियाँ फिक्स किया हुआ कि इस बार X ऐसा पॉइंट होगा जो मिड पॉइंट आएगा। दूसरा पाथ डिफरेंस कैसे हम फाइंड करेंगे, तो मैं इस लक्ष्य यहाँ पे मैं क्या करूँगा पता है, ए से ऐसे परपेंडिकुलर ड्रॉ करूँगा, L या फिर M। अब तेरे को इतना तो पता है ना, A से P1 और M से P1 और ये हमारा Y से P1, ये दूरी सेम है। फिर से बोल रहा हूँ, A से P1, Y से P1 ये सेम है। ये वाला देख लो, अल्लाह भाई AXB થી P0 નું ઓપ્ટિકલ પાથ કેવો સેમ। જેણે બોલો એરમાં ઓછું ડિસ્ટન્સ કવર કર્યું, લેન્સમાંથી વધારે, જેણે એરમાં વધારે કર્યું, લેન્સમાં ઓછું, અલ્ટિમેટલી બધું બેલેન્સ થઈને શું આપ્યું, P0 પર બધા સાથે પહોંચે। તો અહીંયા પણ આવું જ થશે ને યાર, AM થી P1 પર જે પહોંચશે, जो जाएगा पहुँचेगा, उसका ऑप्टिकल पार्ट सेम होगा। लेकिन एग्जैक्टली हमारा वेव कहाँ पे आ रहा है, Y से आ रहा है, M से आ रहा है कि X और B में से आ रहा है। एक आ तो A में से ही आ रहा है, लेकिन ये Y वाला है ना, वो Y से नहीं आ रहा है, X से आ रहा है। तो सिर्फ मैं क्या बोलूँगा, A से P1 और X से P1, चलो यहाँ पे पाथ डिफरेंस क्या आएगा, किसने कितना डिस्टेंस ज़्यादा कवर किया। नहीं समझाए तो मैंने पूछी लीजिए, कयो पाथ सेम है, A Y થી P1 સેમ છે, એટલે ખબર પડી। પણ આપણું વેવ તો A અને X માંથી આવેલું છે। A વાળું P1 પર પહોંચે, X વાળું P1 પર પહોંચે, કોણે વધારે डिस्टेंस कवर કર્યું હશે, X वाला। कितना ज़्यादा कवर किया होगा, XY जी। तो पाथ डिफरेंस यहाँ पे आएगा XY, सही है। चलो अब A से P1, B से P1, यहाँ पे पाथ डिफरेंस क्या आएगा, A થી P1, B થી P1, કોણે કેટલું વધારે ડિસ્ટન્સ કવર કર્યું, B वाले ने। कितना, BM। વેરી ગુડ, બસ મને આટલું જ ખાલી શીખવવું। અને હવે આ લોકો શું બેસાડ્યું, પાટિયા, क्या पाटिया बिठाया उन्होंने। अब आपको थीटा ऐसा मिलेगा कि जब x मिड पॉइंट होगा, A और X वाला एक दूसरे के साथ, हाँ, λ/2 पाथ डिफरेंस बनाएंगे। λ/2 पाथ डिफरेंस यानी कौन सा वाला, इंटरफेरेंस, कंस्ट्रक्टिव के डिस्ट्रक्टिव, डिस्ट्रक्टिव। कंस्ट्रक्टिव इंटरफेरेंस में શું હતું, डिस्ट्रक्टिव में तो λ/2 मीन्स ક્યારે આવે, अच्छा तो A અને X વાળા ત્યાં મળે, એકનો ક્રેસ્ટ બીજાનું ટ્રફ, तो શું થાય, काट डालेंगे एक दूसरे को। तो बोलो P1 अब ब्राइट नहीं होगा। A और X के बीच की दूरी कितनी है, A/2 है। चलो नैसर्गिक, तो ये कोई पण एक पॉइंट ले ले, N, तारो नाम राखो N, नैसर्गिकનો N, અને અહીંયા વિધિ તારો V રાખવો। તો N થી A/2 ડિસ્ટન્સ છે, N થી A/2 ડિસ્ટન્સ છે। તમને એક એવું પોઈન્ટ મળશે ને મળશે જ કે બે વચ્ચેનું ડિસ્ટન્સ N થી A/2 ડિસ્ટન્સ V પોઈન્ટ મળશે જ કે બંને વચ્ચેનું ડિસ્ટન્સ A/2 થાય, અને A/2 ડિસ્ટન્સ થાય તો પાથ ડિફરન્સ λ/2 થાય, અને λ/2 થાય તો N વેવની ઇફેક્ટ કોણે કટ કરી નાખી, V વેવે। આથી બોલો N અને V ને લીધે પણ P1 પાસે શું થશે, ડિસ્ટ્રક્ટિવ।
તો આવું આખું AX રિજિયન એની ઇફેક્ટ કોણે કટ કરી નાખી? AXની ઇફેક્ટ કોણે કટ કરી નાખી? XB. તો P1 પાસે बोलो डार्क આવશે, डार्क. इसे बोलेंगे हम फर्स्ट मिनिमम. પ્રથમ ન્યૂનતમ આવું બોલીશું. અને આવું કેવી રીતે થાય? એક્ઝેક્ટલી તમે જુઓ ને તો આ 3Dમાં જુઓ. લાવની છે પેન. તો આ જો આ XP0 યુગલા, આ XP0 જેવું ફર્સ્ટ મિનિમમ ઉપર મળે થીટા એંગલ, એવું સાઈડમાંય મળે. જો આ બધા થીટા છે, એટલે તમને આખું એવું સર્કલ દેખાશે કે જ્યાં ડાર્ક હશે. એટલે बीच में जो आया वो फैला हुआ क्या था? सेंट्रल मैक्सिमम. उसके बाजू में एक डार्क रिंग दिखाई दी. वो डार्क जो रिंग होती है उसे क्या बोलेंगे हम? हाँ, फर्स्ट मिनिमम. कुछ पता चला? तो बीच में जो सेंट्रल मैक्सिमम है वो क्या है? मून का इमेज. उसके बाजू में एक डार्क रिंग, फर्स्ट मिनिमम. अब और एंगल बढ़ाते जाएंगे. अब मैं ज़्यादा टाइम नहीं लूँगा. अच्छा, उसकी कंडीशन भी हम ले लेते हैं. चलो, ये हमारा परपेंडिकुलर है, ये भी हम परपेंडिकुलर ले सकते हैं, ऐसा मैंने पढ़ाया था. ये थीटा है, तो यहाँ पे 90 माइनस थीटा, तो ये एंगल भी क्या आएगा? थीटा. बोलो तो अनिशा, साइन थीटा क्या आएगा? ट्रायंगल AXY के लिए. हाँ, साइन थीटा डेट इज इक्वल टू सामने वाली XY. हाँ, ये राइट एंगल है. साइन थीटा XY अपॉन AX. अब XY क्या आएगा? λ/2. AX क्या आएगा? A/2. साइन थीटा λ/2. तो लैम्बडा ए साइन थीटा डेट इज इक्वल टू लैम्बडा. सही है. लक्ष्य, अब और एंगल हम बढ़ाएंगे. थोड़ा सा और एंगल बढ़ाएंगे. अब क्या आएगा? जब एंगल बढ़ेगा ना तो एक्स पॉइंट ऊपर की ओर शिफ्ट हो जाएगा. ये XY एक पर्टिकुलर डिस्टेंस है λ/2. आप ऐसा सोच लो. XY क्या है पहला? XY એક પર્ટિક્યુલર ડિસ્ટન્સ છે જે λ/2 જેટલું છે, કે એક્સ અને વાયનો પાથ ડિફરન્સ λ/2. समझ लो भाई. आम जो जा पहले एक्स मिड में था और XY λ/2 हो रहा था. अब एंगल जैसे जैसे आप फैलाओगे तो वो पर्टिकुलर डिस्टेंस ऊपर शिफ्ट होता जाएगा. क्या ना समझे तो यहाँ समझो. મારી પાસે એક ડિસ્ટન્સ છે λ/2, જે ફિક્સ છે, જે एक्स અને वायનો पाथ डिफरेंस है. पहले ये AB था. एंगल कम था तो XY λ/2 कहाँ पे फिट हो गया? A/2 डिस्टेंस. अब ये एंगल अगर मैं इंक्रीज करूँगा तो ये दोनों लाइन पौड़ी होती जाएगी. अब यही पर्टिकुलर डिस्टेंस मेरे को फिट करना है, तो वो ऊपर जाएगा कि नीचे आएगा? नीचे. देख के बोलना. ये XY एक फिक्स दूरी है जिसे बोलते हैं λ/2. हाँ, अब इसको मैंने थीटा इंक्रीज किया. चलो, इतना कर ली. अब यही डिस्टेंस मेरे को यहाँ पे बताना. तो λ/2 यानी इतना ही डिस्टेंस. ये हमारा फिक्स डिस्टेंस है बेटा अनिश. पहले बीच में था, अब वो ऊपर ही जाना चाहिए. अला λ/2 एक फिक्स डिस्टेंस. जैसे जैसे वो फैलता जाएगा, कौन सा वाला? और ये थीटा जैसे जैसे इंक्रीज कर होता जाएगा. ये पर्टिकुलर λ/2 जितना पाथ डिफरेंस जो बीच में था इनिशियली,
बराबर बीच में, वो कहाँ पे चला जाएगा? ऊपर की ओर, है कि नहीं? तो जैसे ही आपने एंगल बढ़ाया शिवम, ये हमारा एक्स वाई जो था वो ऊपर शिफ्ट हो गया। देखो यहाँ पे मैंने हाफ वेव ड्रॉ किया हुआ है, हाफ वेव यानी लैम्बडा बाई। अब पाटिया क्या है बुक वालों ने, बोर्ड वालों ने, कि जब थीटा डैश आपको ऐसा मिलेगा या थीटा ऐसा मिलेगा कि ए एक्स हमारा थर्ड पार्ट करता हुआ पॉइंट होगा। थर्ड पार्ट यानी क्या? ये है तो A/3, A/3, A/3। सही है। अब पाथ डिफरेंस कहाँ पे चला गया? ऊपर की ओर चला गया। चलो, किसका पाथ सेम है? AM से P2 का ऑप्टिकल पाथ सेम आएगा। नहीं समझाए पूछी ले जो भाई ऑप्टिकल पाथ में लक्ष्य रेज आम जता था एमांथी ते परपेंडिक्युलर ड्रॉ कर्यो। अगर वेव्स युगला अगर वेव्स A डैश M मांथी निकळ्या होत ने तो P2 पर साथ थे तो मैं क्या बोलूँगा? A डैश M, A डैश M से P2 तक की दूरी ऑप्टिकल दूरी सेम है, लेकिन वेव ए में से तो निकले हैं लेकिन Y डैश M में से थोड़ी निकले हैं। कहाँ से निकले हैं? A और X में से। चलो, A और X वाले में से किसने कितना ज़्यादा ऑप्टिकल डिस्टेंस कवर किया? X वाले ने कितना ज़्यादा डिस्टेंस कवर किया? XY સમજાય છે? ચાલો, A અને X1 છે અથવા X ડેશ લેવો તો X ડેશ લઈ લો, તમારી મરજી। A અને X ડેશ વાળામાંથી કોણે વધારે ડિસ્ટન્સ કવર કર્યું? X ડેશ વાળાએ। કેટલું? X ડેશ Y ડેશ। એટલે સમજાય છે? A અને B કોણે વધારે ડિસ્ટન્સ કવર કર્યું? B વાળાએ। કેટલું? BM જેટલું। હવે A અને X વચ્ચેનો પાથ ડિફરન્સ XY મેં કીધેલું ફિક્સ λ/2, તો A અને X λ/2 એટલે डिस्ट्रक्टिव इंटरफेरेंस की कंडीशन। A और X जब मिलेंगे P2 पे एक दूसरे को काट डालेंगे, मतलब कि P2 पे इंटेंसिटी क्या आएगी? 0। किसकी? A और X के सुपर पोजिशन। अनन्या A और X के बीच की दूरी कितनी है? A/3। तो AX रीजन में तो कोई पॉइंट ले, बराबर नैसर्गिकનો n, तो ત્યાંથી બોલો A/3 ડિસ્ટન્સ है વીતીનો V એવો મળશે જ કે આ બંને વચ્ચે પાથ ડિફરન્સ શું થાય? બોલજો λ/2। અને તેઓ જ્યારે P2 पे मिलेंगे डिस्ट्रक्टिव इंटरफेरेंस करके काट डालेंगे, तो पूरा AX बर्बाद हो गए। किसने बर्बाद किया? XX डैश ने। AX की जो इंटेंसिटी थी वो किसने काट डाली? XX डैश ने। अब X डैश B के नीचे तो कुछ है ही नहीं, तो उसकी वजह से यहाँ पे थोड़ी इंटेंसिटी आपको मिलेगी। कितनी मिलेगी? थोड़ी। तो ये थोड़ा सा ब्राइट रीजन सर्कल मिलेगा। क्यों सर्कल बोल रहा हूँ? ये मून का वेव फ्रंट है, ये स्लिट नहीं है, हमारी आई है, और ये स्क्रीन नहीं है, रेटिना है, और ये लेंस नहीं है, हमारी आँख का लेंस है। हाँ, तो हमें क्या दिखाई देगा? ऐसा ब्राइट रिंग दिखाई देगा। बीच में क्या देखा आपने? हाँ, अभी एक ब्राइट बीच में जो आया वो डार्क रिंग था, कुछ पता चला? तो ऐसा आपको बहुत बड़ी भाई मोटा। चलो यहाँ पे भी साइन थीटा ले लो आप।
एक्स वाई अपॉन एक्स आ तो सेम ज आवशे यार एक्स वाई लेमड़ा बाय 2 एक्स ए बाय 3 तो ए साइन थीटा 3 लेमड़ा बाय अनिशा 1 प्लस हाफ लेमड़ा ऐसा लिख सकता हूँ मिस। ये बोला जाएगा फर्स्ट मैक्सिमम। लक्ष्य और एंगल बढ़ा तो और एंगल बढ़ा तो एक्स वाई फिर से ऊपर चला जाएगा। इस बार क्या आएगा, ये जो एक्स है ना हमारा ये 4 पार्ट करता हुआ पॉइंट्स हो जाएगा। जो एक्स है हमारा वो चौथो पार्ट करे। हाँ लगे समझ पड़े છે તમને? चलो पहले की इफेक्ट किसने काट डालेगी, दूसरे ने। x1 x2 एक्स की इफेक्ट को कौन काटेगा, x1 x2 की x2 भी काट डालेगा। क्या कुछ वहाँ पे इंटेंसिटी मिलेगी आपको? नहीं, वो आएगा हमारा सेकंड मिनिमम, बीजू वो क्या मिनिमम न्यूनतम, सेकंड न्यूनतम। बोल तो साइन थीटा क्या आएगा, एक्स वाई बाई एक्स। आ तो लेमड़ा बाई 2 फिक्स डिस्टन्स है, मैं पहला ज कीधेलू ए बाई 4 ए साइन थीटा 2 लेमड़ा। और अगर आप एंगल बढ़ाओगे, अब एक्स वाई यहाँ पे चला गया यार, कितने पार्ट वाला पॉइंट आ गया, ए बाई 5। ये x1 ये x2 ये x3 बी। चलो ax की इफेक्ट किसने काट डालेगा, x1 x2 किसकी बाकी रह गई, इसे कुछ मिलेगा आपको थर्ड मैक्सिमम। हाँ कम इंटेंसिटी मिलेगी लेकिन मिलेगी। फिर से एक बड़ा वाला ब्राइट सर्कल मिलेगा। क्यों बड़ा वाला मिलेगा, एंगल बढ़ गया ना यार, बड़ा वाला ब्राइट सर्कल मिलेगा। बोल तो कंडीशन साइन थीटा एक्स वाई अपॉन एक्स लेमड़ा बाई 2 ए बाई 5 लेमड़ा बाई 2 2 प्लस हाफ लेमड़ा बाई 2। तो कंडीशन 4, कंडीशन 4 nth मिनिमा अथवा मिनिमम nमू न्यूनतम तीर्थ। क्या कंडीशन आएगी बेटा, पहलू હતું લેમડા आवेलू, पहले में लेमड़ा आया था, दूसरे में 2 लेमड़ा आया था, तीसरे में 3 लेमड़ा आया था, 10th में क्या आएगा n लेमड़ा। ये पढ़ा हुआ है आपने, मिस याद है आपको, nth मैक्सिमम a sin theta that is equal to युगलक n is equal to 1 2 3 ऐसा आपको मिलेगा। n is equal to 1 2 3 सही है, कंप्लीट आ जाएगा। बोल जो भाई। तो ये साइन थीटा डेट इज इक्वल टू n प्लस हाफ लेम, तो ये मिलेंगे आपको। હવે છે ને ઘણા વાગરીઓ આવું પૂછે, P0 જે છે એ આપણી શું છે ખબર, સેન્ટ્રલ મેક્સિમમ ડેટ ઇઝ ઇમેજ। અને આજુબાજુ જે પેલા મેક્સિમમ છે ને એ જાણતા હતા કે નહીં જાણતા હતા, એ ખાલી ગોકી કાઢેલું કે મેક્સિમમ એક્ઝેક્ટલી શું છે, મિનિમમ શું છે, ખબર છે તમને? આજે ખબર પડી?
કે મેક્સિમમ છે તે ઇમેજ છે મૂનની, કયો સેન્ટ્રલ, અને આજુબાજુ મિનિમમ છે ને એટલા પેલા વલય દેખાય ને તમને, रिंग्स ब्राइट डार्क, वो वाले है वो। अब आपको पता है nth मैक्सिमम और मिनिमम वो लैम्बडा पे डिपेंड करते हैं, मीन्स रेड वायोलेट से लैम्बडा अलग अलग होता है ना, इस वजह से वो बीच वाला वाइट ही आया। क्यों? सेंट्रल मैक्सिमम सभी का सेम ही जगह पे मिलता है, लेकिन वो जो है ना कौन, रेड से वायोलेट, उसके जो मैक्सिमा मिनिमा है वो अलग अलग जगह पे मिलते हैं। इस वजह से आपको बाकी के जो होते हैं वो रंगीन दिखाई देंगे। वो बोर्ड का MCQ। कुछ पता चला भाई? तो आ છે ડિફ્રેક્શન કે એકચ્યુઅલી આઈડિયલ શું હોવું જોઈએ? હું કેમેરાથી ફોટોગ્રાફ લેતો હોઉં અથવા મૂનને જોતો હોઉં તો એક્ઝેક્ટલી મને શું દેખાવું છે? ડિસ્ક, મૂનની ઇમેજ, બીજો આજુબાજુ કોઈના ઓરા ફોરા દેખાવા જોઈએ નહીં। जो ओरा दिखाई देते ये डिफ्रैक्शन है, जो उसका ग्लो दिखाई देता है ना फैला हुआ, वो फैल जाना, किसी भी इमेज का फैल जाना उसे बोलते हैं डिफ्रैक्शन। डिफ्रैक्शन की वजह से इमेज जो है उससे ज़्यादा दिखती है, તમે છો એના કરતાં પણ વધારે તમે દેખાઓ છો। चलो, इस वजह से एक MCQ आया था शिवम गुजकेट में, सुई धागा, सुई में अगर धागा डालना है तो बैकग्राउंड में हमें कुछ ना कुछ लाइट वाली लाइट सोर्स चाहिए ही होगा, है कि नहीं? मतलब तब जाके ही तो वो स्लिट दिखेगी हमें, वो स्लिट है बीच में। मतलब सोई જોઈ ली ने भाई, શું આવે સોઈમાં? વચ્ચે આવું એક એટલે ભાઈ થ્રેડને આપણે આ સ્લીટ કહેવાય, એમાં દોરો નાખવાનો એવું, તો એના બેકગ્રાઉન્ડમાં આપણે અંદરમાં નાખી દઈએ દોરો, તો શું કરવું પડે? એ રજનીકાંત નાખી શકે, આમ સોય નાખે ને દોરો પરોવાય હવામાં। लुंगी भी बहुत पॉसिबल है। तुम तो ऊपर है ना ये, अरे यार लगो लुंगी, वो लुंगी मूवी में ही पॉसिबल है। જેલા મૂવી તો ટ્રેન ઉચકી કાઢલી વચ્ચે તે 1975 કે 76ની જમાનાનું હતું। કોણ? બાલા હીરો છે યાર, ટ્રેન ઉચકી કાઢી લાખી, ટ્રેન એમ કરી ગઈ એમ બાજુ રસા, તો પેલો આવ્યો હીરો, ટ્રેન ઉચકીને મોકલી લે। તો હવે કયો લાઇટ યુઝ કરવું જોઈએ, રેડ કે વાયોલેટ? એટલે બેકગ્રાઉન્ડમાં રેડ રાખવું જોઈએ કે વાયોલેટ રાખવું જોઈએ? થોડું વિચારીને જવાબ આપો। गलती कर दी ना बेटा, ये जो हमारा स्लिट है ना उसकी विथ कोई भी ले लो, ये ऊपर नीचे ले लो, कोई भी ले लो, इसकी विथ A है, सही है। अब जब लैम्बडा बाय ये रेशियो बढ़ेगा, लैम्बडा बाय ये रेशियो अगर बढ़ेगा तो उसका डिफ्रैक्शन ज़्यादा होगा। अब क्या लक्ष्य, ये लाल लाइट आ रहा है, कहाँ से पास हो रहा है? वो स्लिट में से, और इमेज कहाँ पे बन रही है? मेरी रेटिना पे। अब लैम्बडा बाय ये रेशियो रेड के लिए नैसर्गिक ज़्यादा है, तो वो जो बनेगा ना इमेज, वो फैला हुआ बनेगा। यानी कि रेड लाइट से जो ये स्लिट एग्जैक्ट साइज से, उसे भी वो ज़्यादा ब्रॉड फैली हुई दिखाई देगी। इससे दिक्कत क्या है कि जहाँ पे स्लिट, वो जो स्लिट नहीं है वहाँ पे भी दिखाई देगी, तो हम भूल कर सकते हैं। जो एग्जैक्ट है उसे फैला हुआ इमेज बनेगा, तो हम क्या बोलेंगे? इस वजह से क्या होगा, जो एग्जैक्ट है उसे फैला हुआ इमेज बनना, यानी कि छेतराई जो कि धागा वहाँ पे भी हम डालने की ट्राई करेंगे, लेकिन वो नहीं हो। लेकिन अगर आपने वायोलेट लिया, वायोलेट, तो उसका लैम्बडा बाय रेशियो कम आएगा,
उसका डिफ्रैक्शन कम होगा तो उसकी कम फैली हुई इमेज हमारी रेटिना पे आएगी। इस वजह से क्या होगा? हाँ, तो इस वजह से ऐसा होगा कि हमें एग्जैक्टनेस ऑफ स्लिट मिल जाएगी और हम आसानी से धागा परो सकें। ऐसा कौन सा वाला यूज़ करोगे? वायोलेट। क्यों? उसका डिफ्रैक्शन कम हो रहा है। डिफ्रैक्शन की वजह से ही जो है उसे वो ज़्यादा दिखता है, तो भूल भुलैया होता है वो। पता चला? એ અલગ છે, એ ડિફ્રેક્શન નથી। डेंजरस साइन रेड છે એ तो स्कैटरिंग ऑफ लाइट છે मोटा। वो स्कैटरिंग 10th में आया था, वो दूर से दिखना चाहिए। डेंजर लाइट का स्कैटरिंग होता है, वो फैल जाती है लाइट, वो अलग फेनोमेना। और डेंजर वाળું ત્યાં ગઈ નથી દેખાય તેનો શું मतलब? ખાડામાં પડી ગયા પછી डेंजर तो થોડું, हाँ, वो दूर से दिखना चाहिए। चलो, तो ये हो गया हमारा डिफ्रैक्शन। तो હવે અહીંયા ઇન્ટેન્સિટીની વાર્તા બાકી છે ખાલી। ચાલો, હવે ઇન્ટેન્સિટી છે ને, ફોર્મ્યુલા તમે તમારી રીતે, મેં નવી થિયરી મારે નથી જ ભણાવી, એ કોઈ કામની પણ નથી। તમારે એમ ડિફ્રેક્શનના બેઝિક કન્સેપ્ટ રહ્યા છે, ઇક્વેશન્સ રહ્યા છે, અને એક પ્રિકોશન માટે તમને ભૂલ કરવા માટે એ લોકો શું કરશે ખબર? સેન્ટ્રલ મેક્સિમમ આખી સ્લીટને લીધે થયું, હા કે ના? જ્યારે ફર્સ્ટ મેક્સિમમ થર્ડ પાર્ટને લીધે આવ્યું, થર્ડ પાર્ટને લીધે, અને સેકન્ડ મેક્સિમમ આવ્યું ફિફ્થ પાર્ટને લીધે। તો ઘણી વખત આ બોર્ડમાં પૂછાયેલો ક્વેશ્ચન, તમે આવું કહેશો આ ફર્સ્ટ મેક્સિમમ છે, ફર્સ્ટ મેક્સિમમ। આ કોણ છે? સેન્ટ્રલ મેક્સિમમ। આ ફર્સ્ટ મેક્સિમમ, આ બોલજો સેકન્ડ મેક્સિમમ। હવે આલિયા, જો અહીંયા I0 ઇન્ટેન્સિટી હોય ને મીન્સ, તો ફર્સ્ટની આપણે શું વિચારીશું? I0/3 હોવી જોઈએ, કારણ કે થર્ડ પાર્ટે જ એને બ્રાઇટ કરેલી છે। એકચ્યુઅલી એવું નથી, 22 પાર્ટની આનું ઇક્વેશન છે। સેમ આવું હું આ લોકોને JEE એડવાન્સ વાળાને ભણાવું। I બરાબર tan α/α હોલ સ્ક્વેર, sin α/α હોલ સ્ક્વેર, આવું ઇક્વેશન હું ભણાવું છું। જ્યાં sin α એટલે अल्फा એટલે पाई sin θ/λ। ऐसा मैं पढ़ाता हूँ, लेकिन वो आपको है ही नहीं, तो फिर क्या? તમારે ખાલી આટલું યાદ રાખવાનું છે। I0/3 ન આવે, કેટલી આવે? I0/22 આ ન આવે। I0/5 ન આવે, એને બદલે કેટલી આવે? I0/62। એટલે સેકન્ડ મેક્સિમમ તો દેખાય જ નહીં। અને જોવું હોય ને તો શું કરવાનું ખબર? એક મોબાઈલ લેવાનો, પછી બીજા મોબાઈલ, એક મોબાઈલની ફ્લેશ ઓન કરવાની અંધારામાં, બીજા મોબાઈલથી એનો ફોટોગ્રાફ લેવાનો। આવું તમે કરશો ને તો તમને બે એક મેક્સિમમ દેખાશે। મમ્મીરસભાઈને બતાવે તો આ રીતે તમે એ લઈ શકો, મસ્ત ઇમેજ બનશે। બહુ દૂર નહીં રાખવાનું, નજીકથી જ રાખવાનું, ફોટો પાડજો। तो I0/62, तो अगर ये देखना हो तो I0 आपका क्या होना चाहिए? ज़्यादा होना चाहिए। चल થઈ ગયું। હવે આની તમને વિથ પૂછેલી હોય, બસ આ એક છેલ્લું આમાં પૂછાય કે ફર્સ્ટ મેક્સિમમ, સોરી આપણે જે શું કહેવાય સેન્ટ્રલ મેક્સિમમની વિથ કેટલી? તો જો આને મેં કીધું છે ડિફ્રેક્શન પેટર્ન। વચ્ચેવાળું જે છે ને, આ ઇન્ટેન્સિટી કોની છે? तीव्रता कोनी? मध्यस्थ अधिकतम, मतलब सेंट्रल मैक्सिमम। आ फर्स्ट मिनिमम। तो दो फर्स्ट मिनिमम के बीच का डिस्टेंस, उसे ही क्या बोलेंगे हम?
सेंट्रल मैक्सिमम। अब ये सेंट्रल मैक्सिमम की मेरे को क्या फाइंड करनी है, विड्थ फाइंड करवानी है, मतलब कि ये दोनों के बीच का डिस्टेंस। तो शिवम फर्स्ट मिनिमम का क्या आएगा, nth मिनिमम के लिए आपको पता है a sin थीटा डेट इज n लैम्बडा। अब फर्स्ट मिनिमम के लिए a sin थीटा डेट इज लैम्बडा, तो sin थीटा लैम्बडा बाई ए, sin थीटा अप्रोक्सीमेटली थीटा ले लो, तो एंग्युलर विथ ऑफ सेंट्रल मैक्सिमम, एंगुलर विथ क्या आएगी 2 थीटा 2 लैम्बडा बाय ए, क्या आएगी 2 थीटा यानी 2 लैम्बडा बाय, जिसे हम बोलेंगे, क्यों 2 थीटा लिया मैंने यार, मैंने इसको थीटा थीटा लिया तो ये 2 थीटा, या इसको थीटा 1 लेगा तो थीटा इज इक्वल टू 2 टाइम्स थीटा। और उसकी विथ चाहिए ना, अगर विथ तो एंगल इन रेडियन, इसको ही आर्क लेंथ ले लेते हैं, तो थीटा इज इक्वल टू 2x1 अपॉन डी, अलावा एंगल इन रेडियन दैट इज इक्वल टू आर्क लेंथ अपॉन रेडियस, रेडियस यानी डी। तो ये क्या आया था हमारा 2 लैम्बडा बाई ए आया था ना, तो 2x1 इज इक्वल टू 2 लैम्बडा 1 डी बाई ए, तो इसे क्या बोला जाता है, विथ ऑफ सेंट्रल मैक्सिमम। तो लक्ष्य मैं सिर्फ जब भी ऐसा करता हूँ ना एंगुलर विथ, तो मेरे दिमाग में वो फर्स्ट मिनिमम आता है, उसका एंगल क्या आता है लैम्बडा बाई ए, उसका डबल कर देता हूँ, तो एंगुलर विथ ऑफ सेंट्रल मैक्सिमम, મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ ગુજરાતી વાળી, અને ખાલી વિથ પૂછેલું હોય तो सिर्फ और सिर्फ इसको मैं कैपिटल डी से मल्टीप्लाई कर एंगल इंटू बराबर रेडियस, આટલું। હવે બીજું યાદ રાખજો, આ પણ પાટિયા છે, આ બધા કરતાં ડબલ સાઇઝ હોય, આને શું કહેવાય ફર્स्ट मैक्सिमम, ये क्या है हमारा फर्स्ट मैक्सिमम। तो जो सेंट्रल मैक्सिमम होता है ना वो फर्स्ट मैक्सिमम से ऑलवेज डबल होता है, सेंट्रल मैक्सिमम वो फर्स्ट मैक्सिमम से डबल। तो बाकी के जो भी आएंगे ना उसका आप क्या लिखोगे लैम्बडा डी बाई, इसका क्या लिखोगे 2 लैम्बडा डी बाई, सही। और एंगुलर विथ पूछी जाए तो डी निकाल देना, कोणीय पહોળાઈ पूछे तो डी काढ़ी नाखवानुं, શું લખવાનું લેમ્બડા બાય એ, બસ આટલું છે। હવે પેલું ફ્રેનલ ડિસ્ટન્સ ને બધું નીકળી ગયું છે, ત્યાં બધું નીકળી ગયું, જે મેં ભણાવ્યું ને ત્યાં આવું હતું। ઉદયભાઈ થોડી વારમાં ફોન કરો। જ્યારે તમે આ એમ જોતા હો ને, આ કોને જુઓ છો દૂરની કોઈ પણ વસ્તુ, તમારી આઈ જે છે ને આઈ પ્યુપિલ એ આપણું મેઇન એન્ટ્રન્સ ઓફ અવર આઈ છે, ત્યાંથી આમ જાય, આ વચ્ચે તમને મૂન દેખાય એની આજુબાજુ આવું બધું દેખાવા લાગે। મેજોરિટીને નથી ખબર, સાહેબો ભણાવતા હોય ને તેને નથી ખબર કે એક્ઝેક્ટલી આ ફ્રોન ઓફર ડિફ્રેક્શન છે હું આપણે જ। ફ્રોન ઓફરે એવું કીધું કે ભાઈ આપણા બધા જ ઓબ્સ્ટેકલ છે એકદમ નાના નાના છે, તો નીચ ભલે ત્યાં બેઠો પણ એમાંથી આવતું વેવ ફ્રન્ટ મારી આંખને તો કેવું લાગે પ્લેનર ફ્લેટ, અને એને લીધે આપણે જે ઓબ્જેક્ટ છે ને એમાં આવા ડિફ્રેક્શન પેટર્ન છે। તમે એક કામ કરજો, વ્હાઇટ શર્ટ પહેરવાનો, પાછળ બ્લેક બેકગ્રાઉન્ડ રાખવાનું, અને પછી ફોટોગ્રાફ તમે લો, તમારી આ વ્હાઇટ શર્ટની જે એજ હોય ને એ થોડી સ્પ્રેડ થયેલી દેખાશે, એટલે એક્ઝેક્ટલી તમને ખબર પડશે કે આ ડિફ્રેક્શન બધે જ થાય છે।
જ્યાં બધું નીકળી ગયું, ફાયદો થઈ ગયો તમને. ડિફ્રેક્શનને લીધે શું થાય, મર્જ થઈ જાય બે ઇમેજ એકબીજા સાથે. ચલો પોલેરાઇઝેશન છે ભાઈ બાકી, તો એને પછી બાકી જ રાખો, નહીં તો પાછું